સુરતમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમ. સુરત શહેરમાં આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં 250 જેટલા ટીચર્સને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સનોરા સોલારના આગેવાનો, પોલીસ કમિશનર સાહેબ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સનોરા સોલાર દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા હેલ્મેટનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે એક ખાસ ગાડી શાળાઓમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે, જેમાં LED સ્ક્રીન મારફતે હેલ્મેટ વિશે જનજાગૃતિ લાવવામાં આવશે. 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના ઉપયોગ અંગે સખત અમલ શરૂ કરાયો હતો, જેના પરિણામે સુરતમાં હેડ ઇન્જરીના કેસો 60% સુધી ઘટ્યા છે. આ કાર્યક્રમ દ્વારા લોકોમાં પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવાની મહત્વતા અંગે જાગૃતિ લાવવામાં આવી છે. 15 ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બड़ी ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના 15 ફરવરીથી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખામણીનો સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે, જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા. આપણે માટે બહુ ગૌરવની વાત છે કે લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે. આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે, જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણે મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે. બીજા આજે એના જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોય છે. અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ. તો આ બધા શિક્ષક મિત્રો સતત જો અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે. તો એક આભાર તરીકે જો આજે 250 જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોને વિતરણ કરવામાં આવી રહ્યા છે. સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્યથી આજના આ કાર્યક્રમ છે. એના સાથે સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બી ફેરવવામાં આવશે, ખાસ કરીને સ્કૂલ કોલેજીસના પાસે. અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે, આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય જોઈએ. એના બી આભાર માનીએ છીએ. અને ફરીથી જો અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે, અરે અમારા સુરતી તમે હેલ્મેટ પહેરો ના.